જય જવાન જય કિસાન। આજે અમે આવ્યા છીએ મયુરભાઈ નર્સરીમાં। તો હવે નર્સરીની અંદર જે ટેટી વાવવાની બધાને શરૂઆત થઈ ગઈ છે। તો જે પણ ખેડૂત મિત્રો ટેટી રોપા કરીને વાવતા હોય એમના માટે હું વિનંતી કરું છું કે તમે આ રોપો વાવ્યો છે તો પહેલાં તો લીફ માઇનરનો સ્પ્રે નર્સરીમાં લગભગ થતો જ હોય છે, ના થયો તો પહેલાં કરીને વાવજો। અને જ્યારે રોપો તમે વાવો એટલે વાયા પછી 5 દિવસ પછી ટ્રાઇકોડર્મા અને માઇકોરાઝાનું ફરજિયાત ડ્રિન્ચિંગ કરજો। 100% તમે ટ્રાઇકોડર્મા અને માઇકોરાઝાનું ડ્રિન્ચિંગ કરજો। એના પછી ફરી 4-5 દિવસ પછી તમે નેમિટોડ માટે બેક્ટેરિયા આવે છે ચડાવી દેજો, તો જ તમારા રોપાની અંદર કોઈ પણ પ્રકારના રોગ નહીં આવે। અને જેટલું પાણીની જરૂર છે એટલું જ પાણી આપજો, વધારે પડતું પાણી ના આપતા। જો વધારે પડતું પાણી આપશો તો પણ ટેટી તરબૂચમાં કૃમિના પ્રશ્ન રહેશે અને વધારે પડતા રોપા જવાના પ્રશ્ન રહેશે। અને 15 દિવસ પછી 1261 ટપકમાં તમે આપજો, જેથી કરીને એનું ગ્રોથ થાય। અને આ પછીનું અમે શિડ્યુલ અમારા યુટ્યુબ પેજ ઉપર મૂકવાના છીએ, તો જેથી કરીને જે લોકો ટેટી તરબૂચ વાવી રહ્યા છે ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન લે। માત્ર હું માનું છું કે વીઘાની અંદર 3000 આજુબાજુના ખર્ચાની અંદર આપણે ટેટી 10 થી 12 ટન કરવાની છે આ વખતે। તો દરેક લોકોને વિનંતી કરું છું કે અમારી યુટ્યુબને જોતા રહેજો, અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીને જોતા રહેજો। ટેટી વાવી અને તમે પણ સારી આવક મેળવો એવી દરેકની શુભકામનાઓ પાઠવું છું। આ વખતે રમઝાન મહિનો થોડો વહેલા છે, તો દરેક લોકો સારી મજૂરી કરીને સારું ઉત્પાદન મેળવે। જય જવાન જય કિસાન।